ને ઓલો ભમરો ન ગણગણ ગણગણ કરતો હોય એવું લાગે. હું એકલી બકર બકર બકરીની જેમ બોલું. મોટડિયા પરિવારમાં સપ્તાહ બેહાડી છે. આજે રૂક્ષ્મણી વિવાહ છે. જોરદાર વરસાદ હતો ને આપણે સવારે વીજળી કેવી ખાતી હતી. ગેલી માથે ઘોડો છે. થઈ જાય તો થઈ જાય કામ ને રહી જાય તો રહી જાય. કઈ નક્કી નું. અમારા ગોરધનભાઈ આવ્યા. જો ગોરધન બોલતો નથી મારી એ. હવે હાલો અમે સમાધાન કરી લઈએ. હા 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 હા. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો. તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો સવારનો ચા નાસ્તો થઈ ગયો છે અને સાહેબ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો હવે સાહેબને જવું છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જરાક ઊંચેથી બોલજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, એટલે આ લગી બધાય અવાજ પહોંચે. કેમ કે હમણાં છે ને માઇક ખરાબ થઈ ગયું છે એટલે થોડુંક અવાજમાં તમને તકલીફ થતી હશે, પણ હજી 4-5 દિવસ એડજસ્ટ કરી લ્યો. માઇક આવી જાય પછી વ્યવસ્થિત અને સરસ મજાનો સાહેબનો અવાજ આવશે. નહીતર સાહેબ તો છે ને ઓલો ભમરો ન ગણગણ ગણગણ કરતો હોય એવું લાગે. હું એકલી બકર બકર બકરીની જેમ બોલું. તો આ ભમરો જ છે ને ઓલું ગીત નથી, ભવર એને ખીલાય આ ફૂલ રાજકુમાર લઈ ગયા ને ધારાબેન તો અત્યારમાં છે ને શ્રીમદ ભાગવત કથા સાંભળે છે. તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં પેલા દેશ દુનિયાના સમાચાર સાંભળી લીધા સાહેબે, પછી ધારાબેનની નીંદર ઉડી એટલે ધારાબેનને સીધું રિમોટ લીધું અને ચાલુ કરી અહીંયા શ્રીમદ ભાગવત કથા. તો કઈ નહીં, એવું સાંભળવું જોઈએ કા બેન? તો હવે ઘરના કામ લેવું કે હું સપ્તાહને? હા, અમારે છે ને ગીતાબેનને એના કોટડિયા પરિવારમાં સપ્તાહ બેહાડી છે. આજે રૂક્ષ્મણી વિવાહ છે. રોજ મને એમ કે મા દીકરી બે આવો સપ્તાહ સાંભળવા, કથા સાંભળવા, પણ ઘરના કામમાંથી નવરાજ નથી થતા. અને કાલે છે મનોરથ. હવે જોઈએ, જો કાલ જવા હે ને તો જઈ આવશું, વારો વધારી આવશું. એટલે હમણાં તો એ લોકો સપ્તાહમાં પડ્યા છે. બસ હવે 1-2 દિવસ છે કા. આજે રૂક્ષ્મણી વિવાહ છે એટલે 5-6 દિવસ થઈ ગયા. તો એવું બધું છે. મારી જો અહીંયા પડી, મારી પાસે કપડાનો તો ઢગલા છે, પણ પહેરવાની નીતિ નથી. ગયો તો આમે મારા હાથે સીવી હતી. હું તમને હમણાં બતાવું. લે તો સર, જો આ ચણિયા ચોરી છે ને ધારા નાની હતી ને ત્યારે મેં સીવી હતી. ધારાની સેમ જ આવી જ હતી. આ કલરની પણ ધારાને ટૂંકી થઈ ગઈ. મારી ચણિયા ચોરી તો ટૂંકી થઈ ગઈ. તો હવે ધારાને એમ કે મને થઈ જાય ને તમારે પહેરવી. તો અમારે હમણાં લગ્ન આવે તો કામ આવશે નહીં. આ કાપડ લઈને મેં સીવી હતી. આ પહેલી ચણિયા ચોરી મેં સીવી હતી મારી હાથે કા. તો એમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ છે, સેમ જ મા દીકરી બેની હતી. જો મારી પાસે ફોટો પડ્યો હશે ને તો સાઈડમાં રાખી દે, ફોટો જોઈ લેજો. બહુ મસ્ત લાગે છે. હા, તું પહેર લાગે, તારે સાઈડ પહેરવાનું રહે. થઈ જાય તારા લઈ તો એક મિનિટ. હા, થોડુંક જ થાય બસ. એને તો એને બિચારીને ઓલી કહેતી કે અંજુ, એ બિચારી કહેતી કે એને સાડી લઈ દેજો. કેમાં કેમાં મળે? કેમાં મળે? સાડી કેવો છે? એમેઝોનમાં સાડી મળે ને અમાર ધારણ તૈયાર સાડી લેવી છે. બોલો, લઈ દઉં કે ઊભી તો રહે? પણ તું કે થોડીક જ મોટી થાય છે. હું ભલા ટ્રાય કરું કેટલી મોટી થાય. આનું એક લટકણ કેમ ગયું? હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, વરીમાં ધારાબેનની ચણિયા ચોરી જોઈ લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી દે. હા, ખાલી અડધું તહેરાઈ જો. હા, આ મેચિંગ નું બ્લાઉઝ તો છે. જો તારે પહેરી હવે જોઉં છે અમારા ધારાબેનને કેવી લાગે છે ચણિયા ચોરી. જો વધારે નથી થતી, કઈ મોટી થોડીક જ મોટી થાય કા ધારા? આ દાંડિયા રસ રમવામાં વાંધો નહીં આવે ને? હા, બસ એમ તાર પપ્પાને કહેજે પકડી રાખે. એની નાકની વારી તો હરખી કરી દો. બિચારીને લાગે છે મોઢું ધોઈએ કે મોઢું ઓલું કરીએ ને તો કેવી ભરાય છે. આ વેચના ખાટલે હોય. હા, એમાં અંજવારે જવું પડશે. બેન હવે કાઢને મેલી થાય તો કેવી લાગે છે ચણિયા ચોરી કહેજો. તો સારું, હાલો, એક દિવસની શરૂઆત આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો સાહેબ દુકાને જઈને હું હવે ઘરના કામ લઉં. પપ્પા રાખજો રૂપા. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો.
કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તારા બેનનું નાક ગયું. કાંટો નાખવો એને કાંટો બાંધીને. વારી વારી એને તો બાલી પહેરવી. બાલી પહેરાય ખોવાઈ જાય. દાણો નો પહેરે. અત્યારે કોણ પહેરે દાણો? ત્યાં વારી બરાબર છે, નાક ઉતરે નહીં. એ સેજ મોટી છે, થોડી ટૂંકી રાખવાની જરૂર હતી સાહેબ. હે હે હાલો ફ્રેન્ડ, તો શાકભાજી આવી ગયું છે અને શાકભાજીમાં છે સફેદ કારેલા અને ચીબડા અને કેસર કેરી. તો શું ભાવ છે સાહેબ કેરીનો? 150 રૂપિયા. બસ પછી જ દુકાન ખોલું કા? પછી જ દુકાન ખોલું. યાદ આવી ગયું બહુ કેવાય. આજે સવારે કેવી 4 વાગે વીજળી થતી હતી કા? જો વાદળા થઈ ગયા. અને કાલ રાજકોટમાં તો વરસાદ હતો. વરસાદ જોરદાર. જોરદાર વરસાદ હતો ને આપણે સવારે વીજળી કેવી થતી હતી? હજી 2 દિવસ છે કાલનો. આગાહી કે હા વરસાદ. આપણે તો નથી થતો. અંધાર થાય ને ઉકળાટ ને બફારો થાય ને હાવ આમ ગરમીમાં હાઉસ બાફી નાખે. બીજે થાય તો તકલીફ તો થાય ને. કેરી કેમ ખાવું? કેરી નહીં ખવાય. ખવા હે? હાલો મારા બારોબાર મેં અહીંયા ઝાડવા વાવ્યા છે. જાસૂદ, વસંત અને ગુલાબ. તો ગુલાબ તો સુકાઈ ગયું છે ને વસંત અને જાસૂદ બે થઈ ગયા છે. જો તો અત્યારમાં મેં હમણાં જ અહીંયા પાણી પાયું હતું. હવે બેગ ડાળી છે આમાં જો લીલી, બાકીની બધી ડાળી સુકાઈ ગઈ છે. ગુલાબની દેશી ગુલાબ છે. હવે જોઈએ થાય કે નહીં એમ. ને આજે વારવા વાળા બેન આવ્યા નથી લાગતા. ફોન કરજો મનોજભાઈને કે વારવા કેમ નથી આવતા? શેરી તો જો આખી. હાલો ફરિયાદ કરવાનું કામ, કહેવાનું કામ અમારા સાહેબનું. બધાના નંબર સાહેબ પાસે હોય કા? કાલનો કચરો ન્યા ભર્યો એમ. હા કાલે નથી આવ્યા વારવા. પછી કેવું લાગે? કીધું આવે નિમબેન નથી 2 મહિનાની રજા આવશે. 2 મહિનાની રજા ઉપર. હવે બોલો આખું ગામ વારે પણ અમારી આ એક શેરી કેમ ભૂલાઈ જાય કે ખબર નથી પડતી ને. આપણે વેરો પૂરો ભરતા નહીં. એવું છે? હાલો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઊંધા જ હાલે ને. અત્યારમાં સારું ને. હા એટલે શાકભાજી લઈ આવ્યા. કેવા છે કિશોરભાઈ? જય શ્રી કૃષ્ણ. હારામ હારું તો કયો. તમને કેમ છે? હારું ને? રેકડી કાઢો. હું કે કેરીની સીઝન ઘરાકી કેવી છે? એવું છે? હાવ ઠંડુ ઠંડુ એમ ને. પણ આમાં ક્યાં કોઈને કામ? બધાય નવરા છે. કામય નથી ને આમેય ઘરાકી નથી. હા અમારે હમણાં તેલના ડબ્બા આવ્યા પણ હવે હું ભાવ ના આવ્યા હોય કે ખબર નહીં. સિંગ તેલ. ઓહો સિંગ તેલ તો આપણે ખાતા. કેરી છે. કેરી તો હમણાં સાહેબે લઈ આવ્યા 150 ને કિલો. કેસર, ચીકુ, દ્રાક્ષ, દાડમ. જો બધાય ધંધામાં મંદી છે. આપણે એમ કહે છે કામ નથી પણ અમારા સાહેબને વાંધો નથી. હાઈલા રાખે ધંધો. થોડું ઘરાઘીને કામ નીકળ્યા કરે. હાલો અમારા ધારાબેન જોવે છે અત્યારમાં કાર્ટૂન. આગળ રાડી નાખશે કે ક્યાં ગઈ મમ્મી મમ્મી મમ્મી. હાલો તો મળ્યા. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. અંજુ શું વાર છે? હાલો અંજુ સીવે છે બ્લાઉઝ કટિંગ કર્યું અને ત્યારે જો સિવાઈ ગયું છે. પોણા ભાગનું સિવાઈ ગયું. સ્લીવ ને ફિટિંગ જ કરવાનું રહ્યું. આમ હાથમાં લઈ પૂરું કરવાનું હશે. બપોરે કરી લેવા છે. હાલો હાલો જો ગળાનું પેટર્ન ગળું સિમ્પલ જ રાખ્યું. રેડી. અને આ બ્લાઉઝ તો મેં પરમ દી સીવ્યું હતું કશે. મસ્ત એવું જો બતાવું સિવાઈ ગયું છે સરસ એવું. હજી 2 કે 3 બ્લાઉઝ છે સીવવાના. ક્યાં ટેવાઈ ગયા? ગરમી બહુ થઈ સાહેબ. અહીંયા કંઈક પંખાનો જુગાડ કરવો જોઈએ. આજ તો બપોરે છે ને. રેડી રેડી રેડી. જો
હવે આ સાડી પહેરવાનો મારો કઈ આવે સીવી તો જાય. હા, તો હાલો બપોરા કરી લઈએ છે. એટલે આ તો જો અહીંયા નાખી દીધું. હજી આ બ્લાઉઝ સીવવાનું છે. જો તારા બેન ઉડાડી દીધું ને આ પેપરનો ફરમો મારો ઉડે છે. મેં છે ને પેપરમાં ને કાપડમાં બેયમાં ફરમો બનાવીને રાખ્યો છે એટલે ફટાફટ કટિંગ થઈ જાય. અને હું એક બ્લાઉઝ જ કટિંગ કરીને સીવું, કેમ કે મારું નક્કી ન હોય. કહે ને કે ઘેલી માથે ઘડો છે, થઈ જાય તો થઈ જાય કામ, ને રહી જાય તો રહી જાય, કઈ નક્કી ન હોય. હું સીવા બેઠી હતી, મહેમાન આવી ગયા ગીતાબેનના નૈના. પછી બેઠા થોડીક વાર 10-15 મિનિટ, પાણી પીધું ને પછી ગયા કે ગીતાબેનને યાદી દઈ દેજો કે હા, એ તો અમને મગજમાંથી હાવ નીકળી ગયું કે સપ્તાહ છે નહીં, તો એમાં ખોટી થઈ ગઈ. હાલો હાલો સારું હાલો તમે બપોરા કરી લઈએ જલ્દી. હાલો 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 સાહેબ, ભૂખ લાગી. અને આજે બપોરામાં છે, હાલો હાલો બપોરામાં શું છે? આજે બપોરામાં છે ખાલી કઢી અને ભાત. તો આ છે મસ્ત એવી ગરમા ગરમ કઢી, ખાટી મીઠી અને ભાત. તો આ છે આજ બપોરાનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. તો હાલો ધારાબેન બપોરા કરી લઈએ ને પછી મળીએ. હેલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને અત્યારે વાતાવરણ જો કેવું છે, એમ થાય કે હમણાં વરસાદ દાબડવા માંડશે. અને અડધી કલાક પહેલાં છે ને વરસાદ એવો ગાજતો હતો કે એવું હતું કે આગળી તૂટી જ પડવાનો છે. હારાથી કડાકા થયા હતા. વરસાદ ગાઈજો તોય સારો, પણ 2 છાંટા ખર્યા અને આ બાજુ ઉતરી ગયો. હવે જુનાગઢમાં વરસાદ હોય કે રાજકોટમાં વરસાદ હોય કંઈ ખબર નહીં, પણ ક્યાંક તો વરસાદ હશે. કેમ કે અત્યારે ઉકળાટ ને બફારો એટલો વધી ગયો છે ને એની વાત પૂછોમાં. અને બપોર દિવસનું જો આ ઢાકલા જેવું વાતાવરણ છે એટલે કંઈ ગમતું નથી અને હાવ ગરમી જ થાય. એમ થાય કે પંખા નીચેથી હટવું નથી, પણ તોય મેં 2-2.5 કલાક છે ને વગર પંખાએ અહીં મશીને બેહીને મારું બ્લાઉઝ પૂરું કર્યું. તો મારું બ્લાઉઝ સિવાઈને થઈ ગયું છે કમ્પ્લીટ. બસ હવે આઈ હુક જ ટાંકવાના છે. તો બ્લાઉઝ સિવાઈ ગયું છે. અમારા ધારાબેન કરે છે હોમવર્ક, એટલે મેં લેસન આપ્યું છે એને, કેમ કે રિવિઝન તો કરવાનું જ. જો તો અત્યારે મેં સાથે કાન ઘડીઓ આપ્યો છે પાકો કરવા, તો લખતી જાય અને બોલતી જાય એટલે આવડી જાય. 1 થી 6 ના ઘડિયા તો ધારાને કડોકડ થઈ ગયા છે ને ધારાબેનને નિંદારી થઈ ગઈ. મેં 1 કલાક એકનો આરામ કર્યો હતો બપોરે, તો આરામય થઈ ગયો, બ્લાઉઝ સિવાઈ ગયું, બધા કામે થઈ ગયા. બસ તો હવે રાતની રસોઈ બનાવવાની છે. તો પહેલાં ચા પાણી પી લો ને પછી વિચારું હું બનાવવાનું હું નહીં. કેમ કે બપોરે તો કઢી ભાત બનાવ્યા હતા, તો બપોરનો ટાઈમ તો નીકળી ગયો. પણ અત્યારે તો હવે શાક રોટલી બનાવવા જ પડશે. તો હાલો ચા પાણી પી લો, થોડાક મારા હાલ હવાલ હરખા કરી લો, તારા બેનને થોડુંક હોમવર્ક કરાવી દો, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો આજે જ તમારો મેં કમેન્ટ વાંચ્યો હતો કે હમણાં કપિલભાઈ કે ગોરધન ને વરસાદ કેમ નથી દેખાતા. તો લ્યો અમારા ગોરધનભાઈ આવ્યા. જો ગોરધન, એ ગોરધન, ઈ તો જાઉં મોબાઈલમાં મશગુલ છે. ભવ્ય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગોરધન લાડવા ખાઈને આવ્યો. ગોરધન ગયો તો જમવા. રસપુરી કા એ લાડવા કહેવાય, પ્રસાદી લાડવા હોય, પણ તમારે હતા રસપુરી. ને જો અમારે વરસાદ બે મુંગરો ઝૂલે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે જ તમારો કમેન્ટ આવ્યો હતો કે હમણાં કેમ ગોરધન ને વરસાદ ને કોઈ દેખાતા નથી કે જાતા નથી. બધા હવના કામમાં પડ્યા. આજ તો વળી જમવા જવાનું હતું એટલે આ બાજુ આવવાનું નહોતું, ટાઈમ મળ્યો. નહીતર બગીચાના કામમાંથી કઈ નવરા થાય નહીં ને કઈ અવાય નહીં. કા તડકા એવા હોય પછી જ ને આ 3 મેસોરું આવવું હોય તો ઉપાધિ થાય. કપિલ હોય ને સવારનો હોય જાય તો હાંજે આવે ને હાંજે પછી કિલોમીટર થઈ ગયા હોય પૂરા. કા કપિલભાઈ? હાથી આવ્યા હોત તો પચાસ લીધું તો એમાં તો હાલે જ નહીં. દૂધ ભરવા જતું એમાં થોડું હાલે. તો સારું હાલો, જો 8 વાગ્યા છે. સાહેબ હજી દુકાને જ નથી આવ્યા. મારે અડધી રસોઈ થઈ ગઈ છે, અડધી બાકી છે. આજે લોકોને પ્રસાદીમાં જમવા જવાનું હતું ને આ બાજુ જવાનું હતું. ત્યાં જમીન સીધા જ અહીંયા આવ્યા એને તો અડધી પોણી કલાક થઈ ગઈ. હવે બધા બેઠા છે, બેઠીએ. ગોરધનભાઈ અમારે રેહાણા છે. તું રોકાવાનું ને વેકેશન કરવા? બોલતો નથી મારી એ. હવે હાલો અમે સમાધાન કરી લઈએ. સાહેબ દુકાનેથી આવી ગયા છે અને ધારાબેનને કંઈક ટીવીમાં વાંધો આવ્યો છે એટલે એના પપ્પાને બેહવાય નથી દેતી કે પહેલાં મને ટીવીનું સેટિંગ કરી દો પછી કે તમે બેહો. તો અમારે જો ભવ્ય અને ગોરધનને રમે છે. ટાઈમ થઈ ગયો 8 વાગ્યાનો ને મારે હજી રોટલી બનાવવાની છે ને શાકનો વઘાર કરવાનો છે. ચાલો ફટાફટ છે ને ગુંદાનું શાક વઘાર લો. જો મસ્ત એવા ગુંદા ભરી બાફીને તૈયાર કરી લીધા છે. તો ગ્રેવી વાળું ભરેલ ગુંદાનું શાક, કેરીનો રસ અને રોટલી બનાવવાના છે. તો હાલો લોટ બાંધીને બંધી ગયો છે. હે હા મારે વાહ, તમે તો માસ્ટર છો. માર્કેટે થયું જ નહીં ખોટું. હું માર્કેટે ન થયું એટલે મેં ચાલુ ન કર્યું. શાબાશ શાબાશ.
અંગૂઠા સાપને જ આવડે, આમે ભણેલા નો આવડે. ભણેલા હોય ને એ પાછા પડે, ભણેલા હોય ને એ જ આગળ વધે. બરાબર ને ક્યાં કપી? હા 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 હા. કયા તું આજ તો તાર ભાઈ કોર જ બોલે ને, આપણને ભણેલ ભાઈ નો આવડે તો ના, અમે અમારી ભૂલ તો સ્વીકારીએ, તમે તમારી ભૂલ જ ન કબૂલો. તમે બેન કઈ નમતું નથી મૂકતા. હાલો આવજો. આને તો જો નિંદર આવે, ઝોલા ખાતો ગોરધન. એ હાલો આવજો. હાલો ફ્રેન્ડ, તો વ્યારાની થાળી તૈયાર થઈ ગઈ છે, તો આવી જાવ બધા વ્યારા કરવા. ને વ્યારામાં છે મસ્ત એવો કેરીનો રસ, રોટલી અને ભરેલા ગુંદાનું ગ્રેવી વાળું શાક. તો આવી જાવ તમે બધા વ્યારા કરવા. ને કોને કોને આ શાક ભાવે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો વ્યારા કરી લઈએ ને પછી મળીએ. ફ્રેન્ડ ટાઈમ થયો છે 10 વાગ્યાનો. રાતના વ્યાળા પાણી થઈ ગયા છે ને અંજુ વળગી ગઈ છે સિલાઈ કામમાં. સિલાઈ કામ મને આયુક કરવાના બાકી હતા, તો મેં કીધું હવે કરી જ લઉં. 10-15 મિનિટનું કામ છે એટલે બ્લાઉઝનું કામ પૂરું થાય પછી કાલ પાછું નવું બ્લાઉઝ લેવાય ને. રોજ એક બ્લાઉઝ સિવાય ને તે કમ્પ્લીટ પેલા પૂરું કરી લેવાનું, પછી બીજું કામ આગળ. બરાબર ને? તો હવે આઈ હુક રાખવાના છે, તે અમે માનુના ફોનની રાહ જોવાની છે. માનુનો ફોન આવશે તો એની હારે વાતે થઈ જાય અને આઈ હુકે ટકાઈ જાય. તો બરાબર ને? તમારે બધા શું કહેવાનું છે કહેજો. ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.